હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મારું નામ છે કિરણ બરવાડિયા. મિત્રો, આજે હું લઈને આવી છું મેજિક ઓફ થિંકિંગ બિગનું ત્રીજું ચેપ્ટર, વિશ્વાસ જગાવો અને ભયને દૂર કરો, જેમાં ડૉક્ટર ડેવિડ જે શ્વાર્ટ્ઝ કહે છે કઈ રીતે આપણે વિશ્વાસ એટલે કે કોન્ફિડન્સ લાવવો અને કઈ રીતે ભયને દૂર કરવો એટલે કે ફિયર, ચિંતા, દુઃખ, ડર જે છે એને આપણે કઈ રીતે દૂર કરવું. તો ફ્રેન્ડ, એને દૂર ન કરીએ તો શું થાય? તો સાંભળો. લેખક એક એક્ઝામ્પલ આપી છે. એક સેલ્સમેન હોય છે કંપનીમાં, જે સેલ્સ કરતો હોય છે, જેનું સેલ્સ ઓછું થઈ જાય છે એટલે કે જેનો સેલ્સનો જે રેશિયો હોય છે તે એકદમ ઓછો થઈ જાય છે. તો તે એવું વિચારે છે કે હવે મને કંપનીમાંથી કાઢી નાખશે, હવે હું નાદાર જાહેર થઈશ એટલે કે હવે હું ડૂબતો રહ્યો છું કંપનીમાં, હવે હું આગળ આવી શકીશ નહીં. જેના ડરને કારણે તેવું વિચારવા લાગે છે તે તેનું સેલ્સ દિવસે ને દિવસે ઓછું થતું જાય છે. તો લેખક તેને સમજાવે છે કે હવે તું આવા વિચારો બંધ કર, આવું કરવાનું બંધ કરીને તું એ વિશે વિચાર કે હવે હું કઈ રીતે આગળ વધું. મારું સેલ્સ ઘટ્યું છે તો એના કારણો શું છે, હું કયા કારણે પાછળ આવી ગયો છું, શા માટે હું આગળ આવી શકતો નથી. તું એવા વિચાર કર. એટલે કે મેઇન લેખકનું કહેવું એમ છે કે તમારા વિચારો હંમેશા તમે પોઝિટિવ રાખો, નહીં કે નેગેટિવ. તમારા વિચારો હાઈ લેવલના રાખો એટલે કે હંમેશા કોન્ફિડન્સ રાખો તમારા પર. સીટ ઓન ધ ફર્સ્ટ ચેર, ઓલવેઝ ફર્સ્ટ ચેર પર સીટ કરો એટલે કે હંમેશા પહેલી બેન્ચ પર બેસો. તમે કોઈ મીટિંગમાં જાઓ, પ્રેઝન્ટેશનમાં જાઓ તો તમે ત્યાં બેસો તો તમે બધું જોવો, સર્ચ કરો એટલે કે સાંભળો અને ત્યાં શું કરો, તમારું કોન્ફિડન્સ લેવલ છે એને હાઈ રાખો. આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરો, ટોક આઈ ટુ આઈ એટલે લોકો સાથે વાતચીત કરો ને તો એકદમ ધ્યાનથી, પરફેક્ટથી, એકદમ પૂરા વિશ્વાસથી વાતચીત કરો, એકદમ સફળતાથી. એટલે કે તમને ખુદને વિશ્વાસ, તમારા પર કોન્ફિડન્સ હોય, હું જે બોલું છું તે રાઈટ છે, મને મારા પર પૂરેપૂરો વિશ્વાસ છે, મને ખબર છે, આના વિશે પૂરેપૂરી માહિતી છે, નોલેજ છે, તેથી જ હું બોલું છું તેવો વિશ્વાસ રાખો. હેબિટ ઓફ સ્પીકિંગ, ઓલવેઝ બોલવાની હેબિટ રાખો હંમેશા. અને સ્માઇલ બ્રાઇટલી એટલે કે તમારી સ્માઇલ છે તેને શું કરો, હંમેશા બ્રાઇટ રાખો. રાઈટ ફ્રેન્ડ? કારણ કે ઓટોમેટિકલી લોકો તમારા સુધી આવશે, તમને જજ કરશે, તમને સાંભળશે અને તમારા રિવ્યૂ આપશે. એટલા માટે કે નહીં તમારે લોકોને પૂછવું પડે કે હું કેવું છું, હું શું કરી શકું એમ છું. એટલા માટે તમારા હાવભાવ, તમારા એક્સપ્રેશન એવા રાખો જેથી તમે પણ સ્ટ્રોંગ બની શકો, લીડર બની શકો. રાઈટ ફ્રેન્ડ? થેન્ક યુ.